નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર। દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, કન્યા શિક્ષણને વધારવા અને સમાજમાં સ્ત્રીઓનું સ્થાન સૌથી વધુ મજબૂત કરવા માટે ગુજરાત સરકાર એક બહુ જ અદ્ભુત યોજના ચલાવે છે, જેનું નામ છે વહાલી દીકરી યોજના। આ યોજના અંતર્ગત દીકરીના ભણતરથી લઈને તેના લગ્ન સુધી સરકાર તરફથી અલગ અલગ હપ્તામાં કુલ રૂપિયા 1,10,000ની મોટી આર્થિક સહાય આપવામાં આવે છે। ઘણા લોકોને આ યોજના વિશે ખબર તો હોય છે, પણ અધૂરી માહિતીના કારણે તેઓ ફોર્મ ભરી શકતા નથી। તો આજના આ વિડીયોમાં હું તમને એકદમ વિગતવાર સમજાવીશ કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે, કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ફોર્મ ક્યાં જઈને ભરવાનું રહેશે। આમ આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે, એટલે શાંતિથી પૂરેપૂરો વિડીયો જોજો। સૌથી પહેલાં તો એ સમજીએ કે આ યોજનામાં દીકરીને ક્યારે અને કેટલા રૂપિયા મળે છે। સરકાર આ સહાય સીધી દીકરીના નામે ચૂકવે છે અને તેના મુખ્ય 3 હપ્તા નક્કી કરવામાં આવ્યા છે। તો આપણે 3 હપ્તા વિશે માહિતી લઈશું। પ્રથમ હપ્તો, જ્યારે દીકરી મોટી થાય અને શાળામાં પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે તેને ભણતરમાં મદદ માટે સરકાર તરફથી રૂપિયા 4,000ની સહાય આપવામાં આવે છે। બીજો હપ્તો, દીકરી આગળ અભ્યાસ ચાલુ રાખે અને જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે તેને બીજા રૂપિયા 6,000ની સહાય મળવાપાત્ર થાય છે। ત્રીજો અને આખરી હપ્તો, જ્યારે દીકરી પોતાની 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો તેના લગ્ન પ્રસંગના ખર્ચમાં સહાયરૂપ થવા માટે સરકાર તરફથી એક સાથે કુલ રૂપિયા 1 લાખનો હપ્તો આપવામાં આવે છે। પણ આ આખરી હપ્તા માટે એક શરત એ છે કે દીકરીના બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ। આમ ત્રણેય હપ્તા મળીને દીકરીને કુલ 1,10,000 રૂપિયાની આર્થિક મદદ સરકાર તરફથી મળે છે। હવે આપણે જોઈશું લાભાર્થીની પાત્રતા। હવે જાણીએ કે આ યોજનાનો લાભ લેવા માટે સરકારે કયા કયા નિયમો બનાવ્યા છે, કારણ કે આ નિયમો ખાસ સમજવા જેવા છે। તો જોઈએ આપણે નિયમો। પહેલો નિયમ, દીકરીનો જન્મ થયાના 1 વર્ષની અંદર અરજી કરવાની રહેશે। એટલે કે દીકરીનો જન્મ થાય તો તેના 1 વર્ષની અંદર અરજી કરી દેવાની રહેશે। બીજો નિયમ, કોઈપણ દંપતીના એટલે કે માતા પિતાના પ્રથમ 3 સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ લાભ મળવાપાત્ર છે। એટલે કે જો ઘરમાં 2 કે 3 દીકરીઓ હોય તો ત્રણેય દીકરીને અલગ અલગ લાભ મળી શકે છે। જો ખાસ કિસ્સામાં બીજી કે ત્રીજી પ્રસૂતિ વખતે એકસાથે વધુ દીકરીઓનો જન્મ થાય અને સંખ્યા 3 કરતાં વધી જાય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ સરકારે માન્ય રાખ્યો છે। ત્રીજો નિયમ, જે આવક મર્યાદાને લાગુ પડે છે, દીકરીના માતા પિતાની એટલે કે પતિ પત્નીની સંયુક્ત વાર્ષિક આવક ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તાર માટે રૂપિયા 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। ચોથો નિયમ, જે એકલ માતા પિતા હોય એમના માટે છે। જો કોઈ કિસ્સામાં માતા અથવા પિતા એકલા જ હોય, જેમ કે વિધવા, વિધુર, ત્યક્તા કે છૂટાછેડા થયેલા હોય, તો માત્ર તેમની એકલાની વાર્ષિક આવક 2 લાખ સુધીની ધ્યાને લેવાશે। છૂટાછેડાના કેસમાં દીકરી કે જેની પાસે રહેતી હશે એટલે કે દીકરીની કસ્ટડી જેની પાસે હશે તેની આવક ધ્યાને લેવામાં આવશે। પાંચમો નિયમ, અનાથ દીકરીઓ માટે, જો કમનસીબે માતા પિતા હયાત ન હોય તેવી અનાથ દીકરીના કિસ્સામાં તેના દાદા દાદી, કાકા કે ફોઈ વાલી તરીકે અરજી કરી શકે છે। તેમજ સરકાર માન્ય અનાથાલયની દીકરીઓ માટે સંસ્થા પણ દીકરી વતી અરજી કરી શકે છે અને આવી દીકરીઓનું બેંક ખાતું સગીર વયનું હોવું ખૂબ જ જરૂરી છે। હવે આપણે જોઈશું જરૂરી ડોક્યુમેન્ટ્સ। હવે ફોર્મ ભરતી વખતે કયા કયા કાગળો ઓરિજિનલ સ્કેન કરવા માટે જોઈશે તેનું આપણે લિસ્ટ જોઈશું, તો એ લિસ્ટ તમે નોંધી લેજો।
લાભાર્થીના દીકરીના જન્મનું પ્રમાણપત્ર, દીકરીનું પોતાનું આધાર કાર્ડ, દીકરીના માતા અને પિતા બંનેના આધાર કાર્ડ, માતા પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, દીકરીના માતા કે પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ, રેશન કાર્ડની નકલ, ફોર્મ સાથે જોડેલું નિયત નમૂના મુજબનું સ્વઘોષણા પત્રક એટલે કે સેલ્ફ ડિક્લેરેશન, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ત્યાંથી આપ તમે મેળવી શકો છો. અને જો કોઈ અનાથ આશ્રમ તરફથી ફોર્મ ભરાતું હોય તો સંસ્થાના રજિસ્ટ્રેશનના પુરાવા જોડવાના રહેશે અને આધાર સહમતિ જે ફોર્મમાં આપેલ જ છે. હવે સમજીએ આ યોજનાની અરજી કરવાની પ્રક્રિયા. આ યોજનાનું અરજી ફોર્મ તમે મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ wcd.gujarat.gov.in પરથી મફતમાં ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય તમારા ગામની ગ્રામ પંચાયત કચેરી, તાલુકા મામલતદાર કચેરી અથવા જિલ્લાની મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીએથી પણ આ ફોર્મ તમને મળી જશે. હવે આ ફોર્મ માટેની યોજના માટે અરજી કરવાની હોય છે. એ અરજી કરવાની બે રીત છે. એક ઓનલાઈન રીત, તમે જાતે સરકારના ઓફિશિયલ પોર્ટલ www.eMahilaKalyan.gujarat.gov.in ઉપર જઈને આખું ફોર્મ ઓનલાઈન ભરી શકો છો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો છો. તમને જો આ ફોર્મ ભરતા ના આવડતું હોય અને જો શીખવું હોય તો તમે કોમેન્ટમાં જણાવજો, જેથી એ વિડીયો પણ અમે બનાવી દઈશું કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. બીજી રીત છે ઓફલાઈન, જે ગ્રામ પંચાયત દ્વારા ભરવામાં આવે છે. તે જો તમે ગામડામાં રહો છો તો તમારા ગામના ગ્રામ સેન્ટર પર જઈને ત્યાં બેસતા કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે VCE પાસે આ ફોર્મ ઓનલાઈન ભરાવી શકો છો. જનસેવા કેન્દ્ર કે મામલતદાર કચેરીમાં જઈને પણ તમે ફોર્મ ભરાવી શકો છો. તમે ફોર્મ સબમિટ કરશો એટલે ફિલ્ડ ઓફિસર તેની ખરાઈ કરશે અને તેને આગળ મોકલશે. છેલ્લે જિલ્લાના મહિલા અને બાળ અધિકારી દ્વારા ફોર્મની પૂરી ચકાસણી કરીને તેને મંજૂર કે ના મંજૂર કરવાનો ઓર્ડર કરવામાં આવશે અને તે અંગેનો તમને SMS દ્વારા જાણ કરવામાં આવશે. જો તમે બધા જ કાગળો સાચા આપ્યા હોય છતાં પણ કોઈ ટેકનિકલ કારણસર તમારું ફોર્મ ના મંજૂર એટલે કે રિજેક્ટ થાય તો ચિંતા ના કરતા. ફોર્મ રિજેક્ટ થયાની જાણ થયાના 60 દિવસની અંદર તમે સંબંધિત પ્રાદેશિક નાયબ નિયામકની કચેરી મહિલા કલ્યાણને અપીલ કરી શકો છો અને તમારી અરજીની સુનાવણી કરાવીને તેને ફરીથી મંજૂર કરાવી શકો છો. જો તમે ફોર્મમાં કુટુંબના જે મુખ્ય કમાનાર વ્યક્તિનું નામ જાહેર કર્યું હોય, માતા કે પિતા, અને ભગવાન ના કરે પણ જો તેમનું 18થી 60 વર્ષની વય દરમિયાન નિધન થાય તો LIC સાથે થયેલા કરાર મુજબ ₹10,000નું વીમા કવચ પણ લાભાર્થી દીકરીને મળવા પાત્ર થાય છે, જેની અરજી પણ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીમાં કરવાની રહેશે. તો મિત્રો, આ હતી વાલી દીકરી યોજનાની સંપૂર્ણ અને સચોટ સરકારી માહિતી. જો તમારા ઘરમાં અથવા આજુબાજુમાં કોઈ નાની દીકરીનો જન્મ થયો હોય તો આ વિડીયો તેમના માતા પિતા સુધી શેર જરૂર કરજો, જેથી તેઓ સમયસર ફોર્મ ભરીને આ ₹1,10,000ની સહાય મેળવી શકે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવી જ રીતે સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ.